કહ્યું ને એના થઈને રહેવાની. એને તો આપણને પોતાના મહિના પોતાના ગયણા. આપણી જવાબદારી છે એમના થઈને રહેવાની. એમના થઈને રહેવાની એટલે શું? એના ગમતા પ્રમાણે જીવવાની. એનું ગમતું શું? દાસના દાસ. આખી જિંદગી પોતે દાસના દાસ થઈને જીવ્યા અને આપણને એ માર્ગે લઈ જવાનો સંકલ્પ, એનું ગમતું છે. અરસપરસ ખોવાઈ જઈને જીવવાનું, મહિમા સમજીને જીવવાનું. આપણે સૌ અક્ષરધામના છીએ એવા જાણપણે જીવડાવવાનો સંકલ્પ હતો. નિરંતર એમની કથા વાર્તામાં સ્વામીજીએ વાત કરી છે. મધ્ય અત્યારે એટલું બધું સ્વામીજીએ સમજાવ્યું છે. એ ધ્યેયની ક્લેરિટી કરવા માટે કે તમે આ લોકના નથી. ભલે આપણે ગમે ત્યાં જન્મ્યા, કોઈ મુંબઈમાં જન્મ્યું છે ને કોઈ વાપી વલસાડમાં જન્મ્યું છે ને કોઈ કાઠિયાવાડમાં જન્મ્યું છે ને કોઈ ચરોતરના ચોકમાં જન્મ્યું હશે. એની સાથે કોઈ કન્સલ્ટ નથી. પણ આપણે બધા અક્ષરધામના છીએ. એ સમજણે જીવડાવવા માંગતા હતા. હજુ એ આપણી સાથે એની પરાવાની સ્વરૂપે આપણી જોડે જ છે. જેટલું મનન ચિંતન કરીએ એટલી એમના તરફની યાત્રા આપણી ચાલે. એને આપણી પાસે શું કરાવવું છે એનો ખ્યાલ એના કથા વાર્તાથી આવે. એટલે આપણે બધા કથા વાર્તામાં ડૂબવું છે. નિરંતર સ્વાધ્યાય કરવો છે. એક ડગલું એના તરફ ચાલવાનો સંકલ્પ કરવો છે. તો આજનો શુભ પવિત્ર દિવસ એને જે કરાવવું છે એની જાગૃતતા રહે. એને જે આપણી પાસે અપેક્ષા છે એનું મનન ચિંતન રહે. તો આજે દિવસે એટલી પ્રાર્થના કરીએ, સ્વામીજી તમે અમારા માટે જે કંઈ કર્યું છે મેં ક્યારેય ભૂલીએ નહીં. આપે જે સ્મૃતિઓ આપી છે એ સ્મૃતિને ઇદમ કરવા માટે પ્રયત્ન કરીએ. આપની જે અપેક્ષા છે અમારા માટેની એ અપેક્ષા ફિલફિલ કરવા માટે પ્રયત્ન કરીએ. એ રીતે નિરંતર એમના તરફનો સંબંધ વધારતા રહીએ. એ વધારવા માટે ગુરુ હરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી. હે સ્વામિન હે પ્રાણ જીવન, હે સ્વામિન હે પ્રાણ જીવન, હૈયે અનંત સ્મૃતિ સુમિરન, હૈયે અનંત સ્મૃતિ સુમિરન, તવ સંકલ્પનું સુહૃદ ભાવ તણું, તવ સંકલ્પનું સુહૃદ ભાવ તણું, થાય વાણી વર્તનથી જતન. હે સ્વામિન હે પ્રાણ જીવન, હે સ્વામિન હે પ્રાણ જીવન. બાંધી પ્રીતિના પાલવડે, દિવ્ય આત્મીય હિંડોરડે, બાંધી પ્રીતિના પાલવડે, દિવ્ય આત્મીય હિંડોરડે, કરુણા
આકાશે અમને ઝુલાવ્યા કોળે કોળે ઝાલ્યો કૃપામાં હાથ અર્પ્યો ભવ ભવનો સાથ ઝાલ્યો કૃપામાં હાથ અર્પ્યો ભવ ભવનો સાથ પ્રભુ પથ પર તું સુહૃદ સંગાત હે સ્વામિન हे श्रीजी धारक हे स्वामिन हे श्रीजी धारक तव संकल्पनु सुहृद भाव तणु तव संकल्पनु सुहृद भाव तणु थाए वाणी वर्तन थी जतन हे स्वामिन हे प्राण जीवन हे स्वामिन हे प्राण जीवन हे प्राण जीवन સ્વમાં વિહરતા પક્ષી હરેક પળે તે ક્ષમા બક્ષી હવે કરીએ અનુવૃત્તિ ભક્તિ સુહૃદ ભાવ રહે સ્વરૂપ લક્ષી ઉને મારું નહીં હરી તું હી ઉને મારું નહીં હરી તું હી રહે આત્મીય જીવન રીતિ હે સ્વામિન હે ભૂલકું સર્જક હે સ્વામિન હે ભૂલકું સર્જક તવ સંકલ્પનું સુહૃદ ભાવ તણું तव संकल्पનું સુહૃદ ભાવ તણું થાય વાણી વર્તનથી જતન હે સ્વામિન હે પ્રાણ જીવન હે સ્વામિન હે પ્રાણ જીવન आनंदकारी जीवन यात्रा तो कल्याणकारी तव प्रागट्य आनंदकारी जीवन यात्रा तो कल्याणकारी धाम गमन શું અચરજકારી प्रगट दिव्य साकार तू हरि करिए भजन पुकार भगवती नो स्वीकार करिए भजन पुकार भगवती नो स्वीकार तुझ सामीप्य है ये सदा हे स्वामिन हे मोक्षदायक हे स्वामिन हे मोक्षदायक तव संकल्पनु सुहृद भाव तणु तव संकल्पनु सुहृद भाव तणु थाए वाणी वर्तन ન્યૂઝીલેન્ડ હતા અને પ્લેનમાં કંઈક જવાનું હતું ઇકોનોમી ક્લાસની ટિકિટ સીટ કેવી હોય આપણે વિચાર કરીએ તો સ્વામી એમાં વજ્રાસનમાં બેસી ગયા ઇકોનોમી ક્લાસની સીટમાં પ્લેનમાં સ્વામી વજ્રાસનમાં બેસી ગયા અને દિવ્યાંગભાઈએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામી આ સીટમાં વજ્રાસનમાં ન ફાવે સ્વામીજીએ કહ્યું
ભક્ત પ્રત્યેની કેવી લાગણી, ભક્તો બી દુઃખી ન થાય કે જો વજ્રાસન બેસું તો મારું ગેસ થ્રુ થઈ જાય, ગેસ થ્રુ થઈ જાય તો હું જ્યાં ઉતરું ત્યાં હરિભક્તોને મારા ફેસ પર ફ્રેશનેસનું દર્શન થાય છે. અને જો આમને ઉતરું તો મોડું થોથરાઈ ગયું લાગે, હરિભક્તો દુઃખી થઈ ગયા, સ્વામીની તબિયત સારી નહીં હોય કે એમ આપણી હરેક પડે આપણે દુઃખી ન થઈએ એનું ફિઝિકલ સ્વાસ્થ્ય જોઈને એના માટે પણ એટલી કાળજી રાખે. કેટલું ભીડ થશે. આપણે વજ્રાસનમાં બેસી તો જોઈએ, ગાડીમાં ગાડી હોય કે ટ્રેન હોય કે પછી પ્લેન હોય, પણ એ આપણા માટે વજ્રાસનમાં પણ બેસે. એનું જે જીવન છે એ હરેક સેકન્ડ આપણા માટે જીવ્યા છે. 10 વર્ષ પ્લસ અમને ઘેરે રહી મા બાપ માટે જીવ્યા, એના લાલકોડ પૂરા કર્યા. 10 વર્ષ મિત્ર સાથે રહ્યા, એની સાથે આનંદને બધું કર્યું. 10 વર્ષ ગુરુ યોગી મહારાજ પાસે રહ્યા, એની સેવા ભક્તિ કરીને રાજી કર્યા, એના દિલમાં સ્થાન લીધું. બાકીના 57 વર્ષ સમજીએ આપણને આપ્યા. એ સ્મૃતિ કરવાનો અવસર છે આજે કે સ્વામીજી આપણા માટે જે ભીડો બેઠો છે એની સ્મૃતિ કરી અને એને જે ગમે છે એ તરફ પગ માંડવાનો આપણો અવસર છે. તો એની સ્મૃતિમાં ડૂબી એની અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવી એને હૈયાનો વિશે હાસ કરી શકીએ એ કરવા માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે. હે સ્વામી તું રહેજે જીવનમાં, હે સ્વામી તું રહેજે ભજનમાં, હે સ્વામી તું વસજે હૃદય